આમ તો ચોમાસાની ઋતુમાં સમગ્ર જગ્યાએ પાણી ભરાતા હોય છે, સાથે સાથે તેનો પણ નિકાલ પણ તાત્કાલિક કરી દેવામાં આવતો હોય છે, પરંતુ એક દાયકાથી આવી સમસ્યાથી ગામ લોકો પરેશાન હોય છે। ત્યારે આવા પ્રશ્નોની રજૂઆતો કરવા માટે આંખોમાં પાણી આવી જતા હોય છે, છતાં પણ ગામના લોકોની વેદના કે દુઃખથી ભરેલા આંસુ દેખાતા નથી। ત્યારે કયું છે એ ગામ કે જ્યાં પોતાના હકની સવલતો મેળવવા માટે પણ આંખોમાં આંસુ આવી જાય છે? જુઓ એ ગામના લોકોની વેદના આ રિપોર્ટમાં। આમ તો અમરેલી જિલ્લાના વિકાસની ફક્ત વાતો જ કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો આજે બાબરા તાલુકાના ગામડાઓમાં જોવા મળી રહ્યા છે। બાબરા તાલુકાના તાયવદર ગામના આ દ્રશ્યો ભલભલાને કંપાવી નાખે તેવા છે। એક વૃદ્ધના આંસુ તંત્રને દેખાતા નથી, ખદમતતા કીચડમાં ચાલવા મજબૂર બાળકો અને મહિલાઓની વેદના તંત્રને ક્યારે ધ્યાને પડશે? બાબરાના તાયવદર ગામે મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 5 વર્ષથી ગોઠણસમાં પાણી ભરેલા રહે છે। પાણીનો યોગ્ય નિકાલ કરવામાં તંત્રના પાપે વિદ્યાર્થીઓનું ભવિષ્ય કીચડમાં ગંદા અને બદબૂદાર પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। સ્થાનિકો રડી રહ્યા છે, પોતાની વેદના કેમેરા સામે ઠાલવી રહ્યા છે। આખા ગામમાં સ્ટ્રીટ લાઇટ નહીં હોવાના કારણે અંધારામાં મહિલાઓ અને વૃદ્ધો ઘરની બહાર નીકળી નથી શકતા। ગામમાં આસપાસના ઘરોમાં બીમારીઓ પણ વકરી રહી છે। શાળાએ જતા વિદ્યાર્થીઓએ પાણીના કારણે શાળાએ પહોંચે એ પહેલા કીચડથી કપડાં ખરાબ થઈ જવાની ફરિયાદ પણ કરી છે। ત્યારે આજે ગામના લોકોએ રડતી આંખે તાત્કાલિક આ પાણીનો નિકાલ કરી રસ્તો કરી આપવાની માંગ કરી છે। સમગ્ર બાબતે સરપંચે જણાવ્યું હતું કે ગટર અને સીસી રોડ મંજૂર થઈ ગયા છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરી લોકોના પ્રશ્નોનો કાયમી નિકાલ કરી દેવામાં આવશે। આ મામલે હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગંભીરતાથી નોંધ લઈ આજના પાણીનો નિકાલ કરી રસ્તાની સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ સાથે કામગીરી સંપૂર્ણ કરી સંપૂર્ણ રિપોર્ટ સોંપવા તલાટી મંત્રીને સૂચના આપી છે। જે કે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અમારું ગામ તાયવદર, મારું નામ ગૌરીબેન મોહનભાઈ મજલાણી। તો અમને આ બાળકોને હાલવાનું અધેર કપડાં લઈને અમારે લાજ કાઢવાની, અધેર કપડાં લેવા લાજ કાઢવી કે હાલવું શું કરવું બોલો? અમે આમાં પડી જાય છીએ લાજ કાઢીને। નો લાજ કાઢવી તો અમારા ગામમાં દરબારું રે, અમારે લાજ કાઢવી કે ન કાઢવી, મોટા વડીલોની બધાની લાજ કાઢવાની હોય તો અમારે કપડાં અધેર લેવી તો એમને શરમ આવે છે કે કેમ કપડાં અધેર લેવા, તો અમારે કપડાં બગડી જાય। નો અધેર લેવી તો લાજ ન કાઢવી તો અમારે વડીલો એમ કે બાયું લાજ નથી કાઢતી, તો શું કરવાનું? લાજ તો કાઢવી પડે। મોટા મોટા અહીંયા હોય અમારા ગામના। શું તકલીફ શું છે અત્યારે? અત્યારે આ પાણી કદડો ભરાણો છે, એ કદડો અમારે તાત્કાલિક સાફ જોવી। તાત્કાલિક અમારા છોકરાઓને બિચારા નિશાળે મૂકવા જવા, તેડીને જવાના, તેડીને લઈ આવવાના, તો અમારે નવરાઈ હોય એટલી બધી સાહેબ બોલો કાયમ તેડી જવાના, તેડી લઈ આવવાના। કેટલા વર્ષ તકલીફ છે? 5 વર્ષ આ ના પ્રોબ્લેમ છે, 5 વર્ષ। રજૂઆત કરી હતી તમે કોઈને? અમે કીધું તું સાહેબ અમારે ઘરે આવીને જોઈને જોવું ને બેનું પણ જોઈને આમ થઈને આમ વૈયા ગયા। એ કે અમારા કપડાં બગડી જાય, તો હું અમારા કપડાં નથી બગડતા, અમે આમાં નથી પડી જતા? પાણી આવે સાહેબ, વરસાદનું ગોઠણે પાણી આવે। અમારા છોકરા બિચારા નિશાળે રે, ગામના છોકરા નિશાળે રે, તો ગામના છોકરાને અમારા છોકરાને તેડો જાવ, ગામના છોકરાને તેડો જાવ, કોને તેડો જાવ? આ બધાને બિચારાને બાળકોની તો આપણે જરીક દયા લાવવાની ને। શું માગણી છે તમારી? અમારી માંગણી આ તાત્કાલિક સાફ સફાઈ કરવાની, તાત્કાલિક થઈ જાય। અમારા છોકરા જો આમાં લપટીને પડે છે, અમે પડવી છીએ નિશાળે જાય ત્યાં સાહેબો એમ કે તમારા કપડાં કેમ બગડેલા, તમારા કપડાં કેમ બગડેલા? તો બિચારા હાલે તો કપડાં ન બગડી જાય? રોગચાળો હોય, કાયમ દવાખાના છે। મારે આજ જ જવાનું હતું અમરેલી દવા લેવા, મને કે આજ સાહેબો આવવાના છે, આજ ન જતા, એટલે હું આજ ન ગઈ દવા લેવા। મારું નામ સંજયભાઈ લક્ષ્મણભાઈ સરવૈયા, જાતિ અનુસૂચિત જાતિના છીએ અમે। અમારે રસ્તાની પ્રોબ્લેમ, પાણી, વરસાદી પાણી અવારનવાર ભરાય છે, ત્યાર મુજબ રજૂઆત ઘણી કરી। નિશાળે જવામાં બાળકોને, મહિલાઓને બહુ તકલીફ પડે છે। બહાર ગામ જવું હોય અથવા કોઈ મહેમાન બહારને આવે તો અહીં દીકરી દેવાય ખુશી નથી અમારા ગામમાં, એવી અમારી પરિસ્થિતિ છે। અને રજૂઆત અવારનવાર રજૂઆત કરી, પંચાયતમાં કરી, મંત્રીને કરી, સરપંચને કરી, તાલુકામાં કરી, મામલતદારમાં કરી, પણ કોઈ જાતની ધ્યાન દેવામાં નથી આવતી। ભાજપ સરકાર છે ને એટલે બહુ અતિ ભારે છે કે આ કોઈ ધ્યાન જ નથી દેતા। મત જોતવા તો દોડીને ભાજપ સરકાર આવે, હાલો અમને મત દો, કોઈ જાતની તમે રજૂઆત કરી, જનકભાઈ તળાવે રજૂઆત કરી, પણ અમારા ગામની તમે બજાર જોવા આવો, પણ કોઈ જાતનું આ કોઈ ધ્યાન દેતા નથી। ધારાસભ્ય આવ્યા ક્યારે તમારે? હા, ગામમાં ધારાસભ્ય આવ્યા પણ બારોબારથી વિયા જાય, ગામમાં આવતા નથી। શું માગણી છે? માગણી એવી તાત્કાલિક ધોરણે અમારો આ રસ્તો સાફ થાય
અને દબાણ જે કાંઈ હોય બાવળિયા અથવા જે કાંઈ હોય રસ્તે સાફ સફાઈ કરે. મારું નામ કનુભાઈ મોજીભાઈ ખાસર, ગામ તાયવદર. અને અમારે દર વર્ષે ચોમાસામાં આ તકલીફ હોય છે. ઉનાળે આમ તો રહે છે બહાર ગટરનું પાણી ચોમાસાનું જાય પાછું આવે. અને બાળકોને કેટલી જ દશા તમે જુઓ, કેટલી વખત વિનંતી કરી, કેટલી વાર રજૂઆત કરી તો કોઈ ધ્યાનમાં લીધું. કોને કોને રજૂઆત મામદારને, તાલુકા વિકાસ અધિકારીને, ટીડીઓ સાહેબને. ટીડીઓ સાહેબ એકવાર ગયા અમે અરજી કે બે બેનું આવ્યા, એ આમ સોરાની બજાર થઈને આવી જો પણ ઊભા રહ્યા એટલે કે આજ પાલો થઈ ગઈ, ત્યાં અમારા કપડાં બગડે, ત્યાં અમે નહીં જાય, અમારે જોયેલું છે, એ થઈ જાય એમ કરીને વી આવી ગયા. ક્યારે આવ્યા હતા? 15 દિવસ જાય છે. શું માગણી છે? અમારી માંગણી આ કે આ સાફ સફાઈ થાય ને આમ તકલીફ બધી દૂર કરે એવી. તાયવદર ગામના લોકો દ્વારા મને રજૂઆત મળેલ કે અમારા વિસ્તારમાં અમુક પાણી ભરાય છે અને તેના લીધે અમને હાલાકી પડે છે. તો તાત્કાલિક ધોરણે અમે અમારા તાલુકા પંચાયત કચેરીથી સર્કલ ઓફિસર અને વિસ્તરણ અધિકારીને સ્થળની મુલાકાત કરાવેલ, ફોટોગ્રાફ સાથેનો અહેવાલ પણ લીધેલ અને ગ્રામ પંચાયતને તાત્કાલિક ધોરણે એ દૂર કરવા માટે, પાણીનો નિકાલ કરવા માટેની સૂચના અમારી કક્ષાએથી આપવામાં આવેલ. ગ્રામ પંચાયત દ્વારા એ પાણી ત્યારે દૂર પણ કરી નાખવામાં આવેલ. જેસીબી ચાલતું હોય, પાણીનો નિકાલ થતો હોય એવા ફોટોગ્રાફ્સ પણ અમને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ. પણ જ્યારે ફરીથી વરસાદ આવ્યો છે, ફરીથી પાણી ભરાવાની સમસ્યા ત્યાં ઊભી થઈ છે, તો જે પાણીનો નિકાલ કરવા માટે જે જળ બનાવી હતી એમાં પાછું પાણી ભરાવાની સમસ્યા પાછી થઈ છે. તો અમે ફરીથી ગ્રામ પંચાયતને એનો કાયમી નિકાલ થાય એ માટે વ્યવસ્થિત રીતે ટાઇલ્સના ફેરા નાખવા પડે તો એ ફેરા નાખીને અથવા તો બીજો કોઈ નિકાલ કરવા માટે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ કરી અને વ્યવસ્થિત રીતે ત્યાં કામગીરી થઈ જાય એ માટે સૂચના આપી છે. અને આ સાથે બીજું કે પાણી જે ભરાવાની સમસ્યા હતી ત્યાં ટાઇલ્સના ફેરાને એવું નાખીને અને દવાનો છંટકાવ કરવાની પણ સૂચના આપી છે, જેથી કરીને ત્યાં કોઈ બીજો હાનિકારક મચ્છરોનો કોઈ ઉપદ્રવ ન થાય અને એ લોકોનું આરોગ્ય પણ ન જોખમાય. અને આ બધાનું અમે ફરીથી આજે જે સૂચના આપી છે એનું ફરીથી કાલે એનું મોનિટરિંગ કરશું અને રૂબરૂ સ્થળ મુલાકાત કરી અને ફરીથી સર્કલ ઓફિસર, વિસ્તરણ અધિકારી દ્વારા ખરાઈ પણ કરાવશું કે અમારા દ્વારા જે સૂચના ગ્રામ પંચાયત લેવલે આપવામાં આવી છે એ મુજબની કામગીરી થયેલ છે કે કેમ.